ઉર્વશીબેન, જે વિદ્યાર્થીઓ અત્યારે 12th છે, ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન એવું હોય છે કે 12th પછી તરત જ સીએની પ્રિપરેશન સ્ટાર્ટ કરવી કે કોલેજ પૂરી થયા પછી કરવી, કોલેજની સાથે કરવી, કોલેજ કરવી કે ન કરવી, આ ઘણા બધા કન્ફ્યુઝન 12thના સ્ટુડન્ટ્સને છે. તો તમારા મતે શું બેસ્ટ છે? આમાં કેવું હોય કે તમે 10th સ્ટાન્ડર્ડ જેવું કમ્પ્લીટ કરો અને જો તમારું ફિક્સ હોય કે મારે સીએ કરવું જ છે, Yes. તો એની એન્ટ્રી લેવલની એક્ઝામ આવે છે ફાઉન્ડેશનની, જેમાં મેથ્સ પણ આવશે, ક્યુએ પણ આવશે. તો રવિ સર દ્વારા એવું છે કે 11-12માં તમને કમ્પ્લીટ ફાઉન્ડેશનનો અભ્યાસક્રમ નહીં, પણ જે થોડું જે બેઝિક્સ આવે એના થોડા તમને કોચિંગ સ્ટાર્ટ કરાવી દેવા, તો સ્ટુડન્ટ કેવું કે પ્રિપેર થઈ જાય એમ. Yes. અને 10th પછી જેવું એની ફર્સ્ટ ટાઈમ આવે ફાઉન્ડેશનની, તો એ થોડું ઘણું પ્રિપેર થયેલું હોય 11th-12માં, તો ફાઉન્ડેશન ફર્સ્ટ અટેમ્પે ક્લિયર કરવાના ચાન્સીસ વધી જાય. Right. અને જે એને 11-12માં આવે છે એ જ એનું અહીંયા પણ, એટલે એવું નથી આવતું કે એને કંઈ અલગથી અલગ ભણવાનું આવશે, વધારાનું બર્ડન. એ એનું અહીંયા 11-12માં પણ કવર થઈ જાય છે. અને સીએના